હેલો એવરીવન. આપણે લાસ્ટ લેક્ચરમાં બિલ્ડિંગ મટીરિયલના સ્ટોન એન્ડ બ્રિક વિશેની જેટલા બી શોર્ટ નોટ્સ હતા અને એની વાત કરી હતી. ચલો આજે સ્ટાર્ટ કરશું લાઇમથી. આપણે આમાં ફક્ત ટુ ધ પોઈન્ટ શોર્ટ નોટ કહી શકો. શોર્ટ નોટ યા તો આપણે રિવિઝન પોઈન્ટ ઓફ વ્યૂ બધા પોઈન્ટ્સ જોઈએ છીએ, ડિટેલમાં નહીં, પણ ફક્ત ને ફક્ત મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જેટલા ટોપિક છે જેના ઉપર ક્વેશ્ચન્સ મોસ્ટલી આવે છે એવા પોઈન્ટ્સને આપણે ડિસ્કશન કરીએ છીએ. એટલે આટલું તો તમારે વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ તરીકે લઈને ચાલવું પડે, આટલું તો તમારે કરવું જ પડે. ઓકે, એવા પોઈન્ટ્સ આપણે કન્સિડર કર્યા છે. આમાં જે નોટ્સ જે છે એ એવા પોઈન્ટ છે જેમાંથી દર વખતે ક્વેશ્ચન્સ આવે જ છે. ફક્ત એવા પોઈન્ટ્સની વાત છે. તો ચલો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ. લાઇમથી સ્ટાર્ટ કરશું. સૌથી પહેલાં આવે છે કે લાઇમ ઓબ્ટેન આફ્ટર કેલ્સિનેશન, એટલે કે કોનું કેલ્સિનેશન કરીએ તો કયો લાઇમ મળે એની વાત છે. જેમ કે પ્યોર લાઇમસ્ટોન આપણે ક્વેરિંગ યા તો ખાણમાંથી લાવીએ અને એનું કેલ્સિનેશન કરીએ તો આપણને પ્યોર લાઇમ મળે. ક્વેશ્ચન આવે કે ડોલોમાઇટનું કેલ્સિનેશન કરીએ તો કયો લાઇમ મળે, તો મેગ્નેશિયા લાઇમ મળે છે. કંકર જે છે એનું આપણે કેલ્સિનેશન કરીએ તો આપણને હાઇડ્રોલિક લાઇમ મળે છે. ચોક જે છે એનું કેલ્સિનેશન કરીએ તો પ્યોર લાઇમ મળે છે આપણને. જીપ્સમમાંથી પ્યોર લાઇમ મળે છે. કેલ્સાઇન્ડ લાઇમસ્ટોનમાંથી આપણને ક્વિક લાઇમ મળે છે. અને કેલ્સાઇન્ડ ડોલોમાઇટ સ્ટોનમાંથી આપણને નોન હાઇડ્રોલિક લાઇમ મળે છે. ઓકે, તો આ યાદ રાખવું આપણે. આગળ જોઈએ. ચલો, પછી આવે છે ક્લાસિફિકેશન ઓફ લાઇમ એઝ પર BIS. યાદ રાખવું, ક્લાસ એ, ક્લાસ બી, ક્લાસ સી, ક્લાસ ડી અને ક્લાસ સી. અને આ બધાના એક્ઝામ્પલ છે. જેમ કે ક્લાસ એમાં આવે છે એમિનેન્ટલી હાઇડ્રોલિક લાઇમ યુઝ ઇન હાઇડ્રોલિક સ્ટ્રક્ચર્સ. ઓકે, કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ 28 કિલોગ્રામ પર સેન્ટીમીટર સ્ક્વેર છે. ઇનિશિયલ સ્ટાર્ટિંગ 2 અવર્સ છે. ફાઇનલ સેટિંગ ટાઈમ. એટલે બધાના શું કહે કે એક્ઝામ્પલ અને પ્રોપર્ટીઝ બધાની એકવાર જોઈ લેજો. ઓકે, ચાલો આગળ જોઈએ ફટાફટ. એ પછી આવે છે જે થ્રી ટાઈપ્સના, મોસ્ટલી જે થ્રી ટાઈપ્સ છે: ફ્રીબલી હાઇડ્રોલિક લાઇમ, મોડરેટ હાઇડ્રોલિક લાઇમ અને એમિનેન્ટલી હાઇડ્રોલિક લાઇમ. આ જે મોસ્ટલી જે ત્રણ ટાઈપના જે છે, ઓકે, એની વાત છે. ચાલો જોઈએ કે ફ્રીબલી હાઇડ્રોલિક લાઇમ કોને કહેવાય, કે જેની અંદર ઇમ્પ્યોરિટીઝ જે છે એ છે 5 થી 10%, મોડરેટ હાઇડ્રોલિક લાઇમ 11 થી 20% અને એમિનેન્ટલી હાઇડ્રોલિક લાઇમ 21 થી 30%. આ પ્યોર આખું ડિફરન્સ આપેલું છે. સ્લેકિંગ એક્શન તો કે આમાં થોડાક જ મિનિટોમાં થઈ જાય છે, આમાં 1 થી 2 કલાક લાગે છે. અને એમિનેન્ટલી હાઇડ્રોલિક લાઇમમાં 1 દિવસથી પણ વધારે લાગે છે. સેટિંગ એક્શન 3 વીક્સ ઓર મોર, 1 વીક ઓર મોર અને 1 દિવસમાં થઈ જાય છે. હાઇડ્રોલિસિટી, ફ્રીબલી હાઇડ્રોલિક લાઇમ જે છે એની હાઇડ્રોલિસિટી ફીબલી છે, મોડરેટ હાઇડ્રોલિક લાઇમની મોડરેટ છે અને એમિનેન્ટલી હાઇડ્રોલિક લાઇમની એમિનેન્ટલી છે. યુઝ ક્યાં થઈ શકે, તો કે ફીબલી હાઇડ્રોલિક લાઇમ જે છે એ યુઝ ફોર ઓર્ડિનરી મેશનરી, એટલે જે નોર્મલ મેશનરી કામ છે એમાં યુઝ થાય છે. મોડરેટ હાઇડ્રોલિક લાઇમ ફોર સુપિરિયર ટાઈપ ઓફ મેશનરી વર્ક અને એમિનેન્ટલી હાઇડ્રોલિક લાઇમ યુઝ ઇન વેરી ડેમ પ્લેસીસ, એટલે જે ભેજવાળો એરિયા રહેતો હોય છે ત્યાં વધારે યુઝ થાય છે. આ થોડું ઇમ્પોર્ટન્ટ ટેબલ બની શકે છે, ખાસ યાદ રાખવું. ચાલો, અહીંયા લાઇમ પૂરું. હવે આવે છે સિમેન્ટ. સિમેન્ટ વિશે વાત કરશું. તો જે પ્રમાણે બ્રિકમાં આપણે જોયું હતું કોમ્પોનન્ટ્સ, બરાબર, બ્રિકમાં કોમ્પોનન્ટ્સ આવે છે અને એક આમાં સિમેન્ટમાં કોમ્પોનન્ટ્સ આવે છે. તો સિમેન્ટમાં સૌથી મેઇન કોમ્પોનન્ટ જે છે એ છે લાઇમ, CaO. પર્સન્ટેજ છે એના 60 થી 65%, ઓન એન એવરેજ પર્સન્ટેજ છે 63%. લાઇમ કેમ નાખવામાં આવે છે યા તો શું કામ કરે છે સિમેન્ટની અંદર લાઇમ, તે સ્ટ્રેન્થ અને સાઉન્ડનેસ, સ્ટ્રેન્થ આપે છે અને સાઉન્ડનેસને કંટ્રોલ કરે છે. સિલિકા, SiO2 17 થી 25%, ઓન એન એવરેજ 20%. શું કામ કરે છે, તો ડ્યુ ટુ એક્સેસ રિડ્યુસીસ સ્ટ્રેન્થ. જો સિલિકાનું પ્રમાણ વધી જાય તો સ્ટ્રેન્થ ઓછી કરે છે. એલ્યુમિના, Al2O3 3 થી 8%, ઓન એન એવરેજ 6%. કેમ નાખવામાં આવે છે, કે રિસ્પોન્સિબલ ફોર ક્વિક સેટિંગ એક્સેસ ઓફ ઇટ્સ લોઅર સ્ટ્રેન્થ. આયર્ન ઓક્સાઇડ ફ્લક્સ તરીકે યુઝ કરે છે. અને બીજું હતું અહીંયા છે નહીં,
જે ગ્રીનિશ ગ્રે કલર આપે છે, ગ્રે કલર એ આયર્ન ઓક્સાઇડના લીધે જ આવે છે. 0.5 થી 6% છે અને ઓન એન એવરેજ 3%. પછી આવે છે મેગ્નેશિયા, 0.1 થી 4%, ઓન એન એવરેજ 1%, ઇમ્પાર્ટ્સ કલર એન્ડ હાર્ડનેસ. અને પછી આવે છે જીપ્સમ. જીપ્સમ જે છે એ 2.5 થી જનરલી 3% જેવું કહેવામાં આવે છે, 3 થી 4% જેવું. ઓકે, યુઝ એઝ રિટાર્ડર. રિટાર્ડ એટલે જેનું જીપ્સમ જે છે ને આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એ સેટિંગ ટાઈમ જે છે ને, સેટિંગ ટાઈમ એ વધારે છે, બરાબર. જલ્દીથી સિમેન્ટને સેટ થવા નથી દેતું, એટલા માટે એને રિટાર્ડર કહેવામાં આવે છે. યાદ રાખજો કે જલ્દીથી સિમેન્ટને સેટ નથી થવા દેતું, એટલે એને રિટાર્ડર કહેવામાં આવે છે. જ્યારે આપણે સિમેન્ટ બનતી હોય તો એ ટાઈમે જ્યારે જે એના નોડ્યુલ્સ છે એનું શું કહેવાય કે આપણે જ્યારે બોલ મિલમાં ક્રશિંગ કરતા હોય ત્યારે આ નાખવામાં આવે છે. યાદ રાખજો. સલ્ફર 1 થી 3% અને ઓન એન એવરેજ 1%, ઇમ્પાર્ટ્સ સાઉન્ડનેસ. અને આલ્કલીસ 0.2 થી 1%, 1% પણ કરતાં ઓછી હોવી જોઈએ. યુઝ એઝ ફ્લક્સ એન્ડ ઇમ્પાર્ટ્સ એટલે વધારે હોય તો એફ્લોરસન્સ લાવે છે. ઓકે, બહુ જ ઇમ્પોર્ટન્ટ ટેબલ હતું આ, પૂછાય છે દર વખતે આમાંથી કોઈ એક. ઓકે, ચાલો. પછી આવે છે ફરીથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટેબલ, બોક્સ કમ્પાઉન્ડ. ઓકે, તો બોક્સ કમ્પાઉન્ડ વિશે જોઈ લઈએ કે કેમિકલ બોક્સ કમ્પાઉન્ડ જે છે C3S, C2S, C3A અને C4F. અને C3S ને એલાઇટ, બેલાઇટ, સેલાઇટ અને ફેલાઇટ. એક જ ટેબલમાં શું કહેવાય બધી વસ્તુ આવી ગઈ છે. C3S 25 થી 50% હોય છે, ઓન એન એવરેજ 42%. શું કામ આવે C3S, કઈ પ્રોપર્ટી આપે છે? તો કે શરૂઆતની સ્ટ્રેન્થ, યાદ રાખજો, ઇનિશિયલ સ્ટ્રેન્થ જે છે એ આપે છે. ઇનિશિયલ સ્ટ્રેન્થ, ઇનિશિયલ સ્ટ્રેન્થ. એટલે એવો ક્વેશ્ચન આવે કે આમાંથી નીચેમાંથી કયું જે છે એ સિમેન્ટમાં શરૂઆતની સ્ટ્રેન્થ યા તો ઇનિશિયલ સ્ટ્રેન્થ માટે જવાબદાર છે? તો યાદ રાખજો C3S, ટ્રાય કેલ્શિયમ સલ્ફાઇડ કહેવાય આને, શરૂઆતની સ્ટ્રેન્થ માટે જવાબદાર છે. અને મોસ્ટ સિમેન્ટિંગ પ્રોપર્ટી આ જ આપે છે. એટલે સિમેન્ટમાં જે સિમેન્ટિંગ પ્રોપર્ટી જે છે એ આના દ્વારા જ આવે છે, બરાબર. ઓકે, ચાલો આગળ. એની પછી જે આવે છે એ છે C2S અને ડાય કેલ્શિયમ સલ્ફેટ કહેવાય, બેલાઇટ. પર્સન્ટેજ છે 20 થી 40%, ઓન એન એવરેજ 32%. અલ્ટિમેટ સ્ટ્રેન્થ માટે જવાબદાર છે, એટલે એક વીક પછીની જે સ્ટ્રેન્થ છે એટલે પાછળની લેટર સ્ટ્રેન્થ, એટલે જે પાછળની જે સ્ટ્રેન્થ છે એના માટે જવાબદાર. આ શરૂઆતની સ્ટ્રેન્થ માટે જવાબદાર છે, આ પછીની સ્ટ્રેન્થ માટે જવાબદાર છે. અને જે છેલ્લી જે સૌથી છેલ્લી જે અલ્ટિમેટ સ્ટ્રેન્થ આવે છે એ આના લીધે જ આવે છે. આને કહેવાય છે ડાય કેલ્શિયમ સલ્ફાઇડ. ઓકે, C2S. આગળ જોઈએ હવે C3A. C3A એને કહેવાય ટ્રાય કેલ્શિયમ એલ્યુમિનેટ, સેલાઇટ. પર્સન્ટેજ છે 5 થી 11%, ઓન એવરેજ 10.5%. ફ્લેશ સેટ માટે જવાબદાર છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, એવું પૂછાય કે નીચેનામાંથી કયું જે છે એ સિમેન્ટમાં ફ્લેશ સેટ માટે જવાબદાર છે? તો એ આવશે સેલાઇટ, C3A. ઓકે, યાદ રાખજો, ટ્રાય કેલ્શિયમ એલ્યુમિનેટ કહેવાય છે. અને પછી છેલ્લે આવે છે C4AF, જેને કહેવાય ફેલાઇટ. પર્સન્ટેજ છે 8 થી 14%, ઓન એન એવરેજ 9%. પુઅરેસ્ટ સિમેન્ટિંગ વેલ્યુ છે. ઓકે, આની સૌથી ઓછી સિમેન્ટિંગ વેલ્યુ છે. ઓકે, સૌથી સારી સિમેન્ટિંગ વેલ્યુ આની આવશે. ઓકે, ચાલો. સિમેન્ટ રિએક્શન ઇઝ એન, આ તો આપણને ખબર જ છે કે જ્યારે સિમેન્ટ જે છે, સિમેન્ટ અને પ્લસ સિમેન્ટ પાણી સાથે મિક્સ થાય, બરાબર, એટલે ગરમી જે છે, ગરમી છૂટી પડે છે. ગરમી છૂટી પડે એટલે એને એક્ઝોથર્મિક કહેવાય. યાદ રાખજો, પૂછાય તો કદાચ ગરમી છૂટી પડતી હોય ને એટલે એક્ઝોથર્મિક પ્રક્રિયા છે. ઓકે, સિમેન્ટ પાણી સાથે મિક્સ થાય ને એટલે. ચાલો, ફરીથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટેબલ, ભરીને ક્વેશ્ચન આમાંથી આવે છે કે ઓર્ડર સ્વરૂપે આવે. જેમ કે સ્ટ્રેન્થ છે તો સૌથી હાઈએસ્ટ સ્ટ્રેન્થ જે છે C3Sની હોય છે, પછી C2S, ટ્રાયકેલ્શિયમ સિલિકેટ, ડાયકેલ્શિયમ સિલિકેટ, પછી C3A, ટ્રાયકેલ્શિયમ એલ્યુમિનેટ અને ટેટ્રાકેલ્શિયમ એલ્યુમિનો ફેરાઇટ. ઓકે, C4F. રિએક્શન વિથ વોટર એટલે પાણી, આપણે જ્યારે બી પાણી સાથે સિમેન્ટ મિક્સ થાય તો સૌથી પહેલાં જ કોણ પાણી સાથે રિએક્શન બનાવે છે? તો એમાં સૌથી પહેલાં આવશે C3A, પછી આવશે C4AF, પછી આવશે C3S અને પછી આવશે C2S. ઓકે, યાદ રાખજો, C2S એ સૌથી છેલ્લે જે છે એ પાણી સાથે મિક્સ થાય છે. ઓકે, ચાલો. હીટ ઓફ હાઇડ્રેશન. તો હીટ ઓફ હાઇડ્રેશન મતલબ કે જ્યારે સિમેન્ટ અને પાણી સાથે મિક્સ થાય, સિમેન્ટ પ્લસ વોટર,
તો જે પ્રમાણે વાત કરી કે એક્સોથર્મિક પ્રોસેસ છે એટલે ગરમી છૂટી પડે, તો સૌથી વધારે ગરમી કોણ છૂટી પાડે છે? તો C3A દ્વારા સૌથી વધારે ગરમી છૂટી પડે છે. એની પછી C3S દ્વારા ગરમી છૂટી પડે, એની પછી C4AF અને એને છેલ્લે C2S દ્વારા, એટલે સૌથી ઓછી ગરમી C2S છૂટી પાડે છે. સૌથી વધારે ગરમી જે છે હીટ ઓફ હાઇડ્રેશન જે છે C3A હોય છે. અને રેટ ઓફ હાઇડ્રેશન એટલે સિમેન્ટ અને પાણી સાથે મિક્સ પ્રક્રિયા કરીએ તો સૌથી હાઇડ્રેશનની જે પ્રક્રિયા ફાસ્ટ બનાવે છે, તો હાઇડ્રેશનની પ્રક્રિયા કોણ ઝડપી સૌથી પહેલાં કોણ રિએક્શન કરે છે, ફાસ્ટ કરે છે? તો C4A સૌથી પહેલાં રેટ ઓફ હાઇડ્રેશન છે, પછી C3A, C3S અને C2S. આમાં ખાસ તો જે છે એ સ્ટ્રેન્થ અને આમ તો બધા ઇમ્પોર્ટન્ટ છે, પણ સ્ટ્રેન્થ અને રિએક્શન વિથ વોટર એ આ વધારે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ખાસ યાદ રાખવું. આમાં તમે જુઓ તો સ્ટ્રેન્થ જે છે, તો સ્ટ્રેન્થમાં સિલિકાવાળા આગળ છે તમે જુઓ, અને રિએક્શન વિથ વોટરમાં જે છે એ એલ્યુમિનાવાળા આગળ છે. જેમ કે C3S, C2S પછી C3A, C4A એ સ્ટ્રેન્થમાં આવે છે. જ્યારે રિએક્શન વિથ વોટરમાં તમે જો તો C3A પછી C4AF પછી સિલિકાવાળા આવે છે, C3S અને C2S. ઓકે, યાદ રાખી લેજો, ઇમ્પોર્ટન્ટ છે, ક્વેશ્ચન્સ આવે છે. ચલો, આમાં તો જ્યારે સિમેન્ટ પાણી સાથે મિક્સ થાય તો એને કેટલું પાણી મેક્સિમમ જોઈએ? તો યાદ રાખજો 38% મેક્સિમમ જોઈએ. પહેલાં આવા પેપરમાં 38% ડાયરેક્ટ આવતા હતા, હવે ડિટેલમાં આવે છે એને ભાગ પાડીને કે બાઉન્ડ વોટર તરીકે કેટલું પર્સન્ટ પાણી જોઈએ? તો યાદ રાખજો એ 38%. આ જે 38% છે એમાં 23% જે છે એ બાઉન્ડ વોટર તરીકે યુઝ થાય છે, અને 15% જે છે એ જેલ વોટર તરીકે યુઝ થાય છે. ઓકે, એટલે ડિટેલમાં આ ક્વેશ્ચન આવી શકે છે કે સિમેન્ટ અને પાણી જ્યારે મિક્સ કરવામાં આવે તો બાઉન્ડ વોટર તરીકે 23%, અને સિમેન્ટ અને પાણી જ્યારે મિક્સ કરવામાં આવે તો 15% જેલ વોટર તરીકે યુઝ થાય છે. ઓકે, ચલો આગળ જોઈએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટેબલ ફરીથી, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, પાણીની માત્રા, બરાબર, રિક્વાયર્ડ કન્સિસ્ટન્સી ફોર વેરિયસ સિમેન્ટ ટેસ્ટ. ઓકે, કેટલું તમારે કયો ટેસ્ટ તમે પરફોર્મ કરતા હોય તો કેટલું પાણીનું પર્સન્ટેજ જોઈએ, બરાબર. જેમાં P છે એ છે કન્સિસ્ટન્સી જે ટેસ્ટ કરે હોય કન્સિસ્ટન્સી, અને ત્યારે જે P પર્સન્ટેજ આવે એ આ P છે. અને એની સાપેક્ષમાં પછી ઇનિશિયલ કે ફાઇનલ સેટિંગ ટાઈમ તમે ટેસ્ટ કરતા હોય તો કેટલું પાણી લેવાનું? તો યાદ રાખજો 0.85 P, અને P એટલે કન્સિસ્ટન્સી ટેસ્ટમાં તમારે જેટલા પર્સન્ટેજ આવ્યા હોય એ. પછી સાઉન્ડનેસ ટેસ્ટ કરતા હોય તો 0.78 P. કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ટેસ્ટ કરતા હો તો P/4 પ્લસ 3.5%, અને ટેન્સાઇલ સ્ટ્રેન્થ ટેસ્ટ કરતા હોય તો P/5 પ્લસ 2.5. આ થોડું ઇઝીલી યાદ રહી શકે. P/5 છે, અને આ બાજુ P/5 અને પ્લસ કેટલા કરવાના કે 5ના અડધા કરી દેવાના. ઓકે, એ યાદ રાખી લેશો. બાકી બહુ જ ઇમ્પોર્ટન્ટ ટેબલ છે, ક્વેશ્ચન્સ આવે છે એમાંથી. ઓકે, ચલો પછી આવે છે કે રિડક્શન ઇન કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ઓફ સિમેન્ટ ડ્યુ ટુ એજિંગ. સિમેન્ટને આપણે બેગમાં ભરી રાખીએ, ઓકે, તો કેટલા મંથ સુધી એ બેગમાં પડ્યું રહે, આપણે એનો યુઝ ના કરીએ તો એની સ્ટ્રેન્થમાં કેટલા પર્સન્ટેજ ઘટાડો આવે, આ એનું ટેબલ છે. જે રીતે કે સિમેન્ટ બનેને 3 મહિના પછી, 3 મહિના તમે થઈ જાય એની સ્ટ્રેન્થમાં 20% ઘટાડો આવે. 6 મહિના સિમેન્ટ ઓલ્ડ થઈ જાય તો 30% એના સ્ટ્રેન્થમાં ઘટાડો આવે. 1 વર્ષ યા તો 12 મહિના થઈ જાય તો 40%, અને 2 વર્ષ કે 24 મહિના થઈ જાય તો એની સ્ટ્રેન્થમાં 50%નો ઘટાડો આવી જાય છે. ઓકે, આ બે બેઠા જ ક્વેશ્ચન આવે છે આમાંથી. ચલો, હવે આવે છે અલગ અલગ સિમેન્ટના સેટિંગ ટાઈમ. ઓકે, ઇમ્પોર્ટન્ટ છે, થોડું ક્લિયરિટી નથી, પણ તો બી એડજસ્ટ કરી લેજો. આપણે તો સેટિંગ ટાઈમથી મતલબ છે, પૂછાય છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જેમ કે રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ જે છે એનો ઇનિશિયલ સેટિંગ ટાઈમ છે 30 મિનિટ, અને ફાઇનલ સેટિંગ ટાઈમ છે 10 કલાક. હાઈ એલ્યુમિના સિમેન્ટ છે એનો ઇનિશિયલ સેટિંગ ટાઈમ છે 30 થી 120 મિનિટ, અને ફાઇનલ સેટિંગ ટાઈમ છે 5 કલાક. ક્વિક સેટિંગ ટાઈમ છે, એનો ઇનિશિયલ સેટિંગ ટાઈમ જસ્ટ ખાલી 5 મિનિટ છે, અને ફાઇનલ સેટિંગ ટાઈમ 30 મિનિટમાં જ એ ફાઇનલ સેટ થઈ જાય છે. ઓકે, આગળ જોઈએ હવે. લો હીટ સિમેન્ટ, ઇનિશિયલ સેટિંગ ટાઈમ 60 મિનિટ અને ફાઇનલ સેટિંગ ટાઈમ 600. PPC પોર્ટલેન્ડ પોઝોલાના સિમેન્ટ, ઇનિશિયલ સેટિંગ ટાઈમ 30 મિનિટ, ફાઇનલ સેટિંગ ટાઈમ 600 મિનિટ. એ રીતે SSC છે, જોઈ લેજો બધાના. ઓકે, સુપર સલ્ફેટ પોર્ટલેન્ડ સિમેન્ટ, સલ્ફેટ રેઝિસ્ટિંગ સિમેન્ટ. ઓકે, એ રીતે દરેકના ઇનિશિયલ અને ફાઇનલ સેટિંગ ટાઈમ આપેલા છે. ઓકે, ચાલો, આ દરેક સિમેન્ટના છે.
મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફરીથી ટોપિક કે મિનિમમ સરફેસ એરિયા ઓફ વેરિયસ સિમેન્ટ. એટલે મિનિમમ સરફેસ એરિયા એટલે એવું કે તમે ધારો કે પર ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર પર ગ્રામ તમે 1 ગ્રામ સિમેન્ટ લો અને એને તમે શું કહે કે ફેલાવો તો કેટલા એરિયામાં એ ફેલાઈ શકે છે. આ જે એરિયા આવે બરાબર સેન્ટીમીટર સ્ક્વેરમાં બરાબર, તો 1 ગ્રામ તમે 1 ગ્રામ સિમેન્ટ લીધું એ કેટલો એરિયા કવર કરે છે બરાબર, એને જ કહેવાય સરફેસ એરિયા. ઓકે, ઇમ્પોર્ટન્ટ છે. જેમ કે ઓપીસીનું છે 2250 સેન્ટીમીટર સ્ક્વેર પર ગ્રામ. પીપીસી છે પોર્ટલેન્ડ પોઝોલાના સિમેન્ટ 3000. લો હીટ સિમેન્ટ છે 3200. રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ છે 3250. હાઈ એલ્યુમિના સિમેન્ટ છે 2250. સુપર સલ્ફેટેડ સિમેન્ટ છે 4000 અને હાઇડ્રોફોબિક સિમેન્ટ છે 3500. ઓકે, આમાંથી જે ઇમ્પોર્ટન્ટ છે આમ તો ઓપીસીનું જોઈ લેજો, પીપીસી છે અને આરએસસીનું ખાસ આટલાનું આવે છે. આમ બી તમે જોશો તો આ ઓર્ડર વાઇઝ મૂકેલું છે, ખાલી એક આ જે છે એ અહીંયા આવી જશે. ઓકે, બાકી બધા તમે જેમ નીચે જાઓ એમ વધતા જાય છે, સરફેસ એરિયા વધતા જાય છે. ઓકે, ચાલો આગળ જોઈએ. ઇમ્પોર્ટન્ટ છે, નોટ કરી લેજો. ઓકે, ચાલો હવે નેક્સ્ટ આવે છે ટિમ્બર. ઓકે, ટિમ્બર વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરશું. અત્યારે આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ વેરી મચ.